નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ 26 મે 2026 મંગળવારનું રાશિ ભવિષ્યમાં તમારું સ્વાગત છે। તમામ 12 રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જુઓ આજનું દૈનિક રાશિફળ। દરરોજ તમારું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1. મેષ રાશિ એરીઝ, આજે તમે ઊર્જાથી તરબતર હશો અને તમે કશુંક અસાધારણ કરશો। લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ આખરે પરત મળશે। તમારા પરિવારના સભ્યો તમારા પ્રયાસો તથા સમર્પણની સરાહના કરશે। ચિંતા ન કરતા આજે તમારા દુઃખ બરફની જેમ ઓગળી જશે। જે લોકો બેરોજગાર છે તે લોકોને સારી જોબ મેળવવા માટે વધારે સખત મહેનત કરવાની જરૂર છે। મહેનત કરીને જ તમે સારા પરિણામ મેળવી શકો છો। આજે તમને તમારી સાસુ સસરા તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે, જેના કારણે તમારું મન ઉદાસ થઈ શકે છે અને તમે વિચારવામાં ઘણો સમય પસાર કરી શકો છો। તમે આજે તમારા જીવનસાથીના પ્રેમની ઉષ્મા અનુભવશો। 2. વૃષભ રાશિ ટોરસ, તમારી રમૂજ વૃત્તિ કોઈકને પોતાનામાં આ કૌશલ્ય વિકસાવવાનો ઉત્સાહ આપશે, કેમ કે ખુશી ચીજવસ્તુઓ મેળવવામાં કે તેના સંગ્રહમાં નહીં પણ આપણી અંદર હોય છે। તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચાડશે। સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે। નવો પ્રણય સંબંધ બંધાવવાની પ્રબળ શક્યતા છે, પણ અંગત તથા ગોપનીય હોય એવી માહિતી છતી ન કરતા। આજે તમને સમજાશે કે પરિવારના ટેકાને કારણે જ તમે કામના સ્થળે સારું કરી રહ્યા છો। તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે। તમારા જીવનસાથી આજે તમને તેમની સારી બાજુ બતાવશે। 3. મિથુન રાશિ જેમનાય આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે। નાણાકીય જીવનમાં આજે ખુશહાલી રહેશે। આની સાથે તમે દેવાથી પણ આજે મુક્ત થઈ શકો છો। ઘરના કામો તમને મોટા ભાગના સમયે વ્યસ્ત રાખે છે। પ્રેમ એ તમારા પ્રિય પાત્ર સાથે અનુભવવાની તથા શેર કરવાની લાગણી છે। કામના સ્થળે વરિષ્ઠો તથા સહકર્મચારીઓ તરફથી સહકાર તમારું મનોબળ વધારશે। તમારી તરફ મદદ માટે મીટ માંડનારાઓને તમે વચન આપશો। આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે। 4. કર્ક રાશિ કેન્સર, વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો। તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે, પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો। આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા પિતા તમને સહકાર આપશે। તમારા પરિવાર માટે કોઈક સારા તથા અર્થપૂર્ણ કાર્યમાં જોખમ લો। ગભરાતા નહીં, કેમ કે વેડફાયેલી તક કદાચ પાછી ન પણ આવે। તમારા પ્રેમી કે પ્રેમિકાની સંવેદનાત્મક જરૂરિયાતો સામે ઝૂકતા નહીં। તમારી યોજનાઓને વળગી રહેવા તમારા ભાગીદારોને સમજાવવામાં તમને મુશ્કેલી પડશે। આજે તમે લોકો સાથે વાત કરવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો। તમારે આ કરવાનું ટાળવું જોઈએ। તમારા જીવનસાથી આજે તમારા મિત્રો સાથે વધુ પડતા વ્યસ્ત થવાની શક્યતા છે, જે તમને વ્યથિત કરી શકે છે। 5. સિંહ રાશિ લિયો, તમારો ખુશમિજાજ સ્વભાવ અન્યોને ખુશ રાખશે। તમારું ધન તમારા કામમાં ત્યારે જ આવી શકે છે જ્યારે તમે પોતાની ફિજૂલખર્ચી બંધ કરો। આ વાત તમને આજે સારી રીતે સમજમાં આવી શકે છે। કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે। પ્રપોઝ કર્યા બાદ તમને કદાચ જબરજસ્ત અનુભૂતિ થશે, કેમ કે તેનાથી તમારા પરનો બોજો ઉતરી ગયાનું તમે અનુભવશો। તમે તમારી યોજનાઓ વિશે સૌને જણાવ્યા કરશો તો તમે તમારા પ્રોજેક્ટને બરબાદ કરી મૂકશો। આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો। આનાથી તમારા મનને શાંતિ મળશે। આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો, કેમ કે તે આ માટે યોગ્ય છે। 6. કન્યા રાશિ વર્ગો, એવો દિવસ જ્યારે આરામ મહત્વનો રહેશે, કેમ કે તમે હાલમાં જ ઘણા માનસિક પરિતાપનો સામનો કર્યો છે। આનંદ, પ્રમોદ અને મનોરંજન તમને હળવા થવામાં મદદ કરશે। આજે કોઈની મદદ વગર તમે પોતે ધન કમાવામાં સક્ષમ હશો। તમારા અનિશ્ચિત વર્તન છતાં જીવનસાથી સહકાર આપશે। તમારા પ્રિય પાત્ર સાથેના સંબંધો કોઈક સાવ ક્ષુલ્લક બાબતને લઈને વણસી શકે છે। તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો। તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે। આજે તમે કોઈ કારણ વગર કેટલાક લોકો સાથે ઝઘડી શકો છો। આમ કરવાથી તમારો મૂડ બગડશે, સાથે જ તે તમારો કિંમતી સમય પણ બગાડશે। તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે। 7. તુલા રાશિ લીબ્રા, તબિયતની ધ્યાન રાખવાની ચોક્કસ જરૂર છે।
આજે શક્યતા છે કે તમને ધન સંબંધી કોઈ મુશ્કેલી હોય, પરંતુ તમે પોતાની સમજદારીથી ખોટને નફામાં બદલી દેશો. તમારા જીવનમાં જેમનું સૌથી વધુ મહત્વ છે એવા લોકોને તમારી વાત સમજાવવામાં તમને સૌથી વધુ મુશ્કેલી થશે. એકાએક થયેલો રોમેન્ટિક મેળાપ તમારા મિજાજને ખીલવશે. આજે તમે જે લેક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે. તમારી તરફ મદદ માટે મીટ માંડનારાઓને તમે વચન આપશો. આજે તમારા જીવનસાથી ખાસ્સા રોમેન્ટિક જણાય છે. 8. વૃશ્ચિક રાશિ, સ્કોર્પિયો. કામનું દબાણ આજે તાણ તથા ટેન્શન લાવી શકે છે. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. પરિવારના સભ્યોની લાગણીને દુભાવવી ન હોય તો તમારા ગુસ્સા પર કાબૂ રાખજો. એ સાથે જ યાદ રાખો કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાંડ પણ છે જે તમને કેટલીક ગંભીર ભૂલો કરવાની ફરજ પાડી શકે છે. તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે. તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનામાં થશે. તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે. પૈસા, પ્રેમ, પરિવારથી દૂર. આજે તમે આનંદની શોધમાં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો. તમારું લગ્ન જીવન આજે એક અદ્ભુત તબક્કો જોશે. 9. ધનુ રાશિ, સેજિટેરિયસ. ફિટનેસ તથા વેટ લોસ પ્રોગ્રામ્સ તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે. આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો. આજે તમે કેટલીક સમસ્યાઓનો સામનો કરશો, પણ વાસ્તવવાદી રહો તથા તમારી તરફ મદદનો હાથ લંબાવનારા ઓ તરફથી ચમત્કારની અપેક્ષા રાખતા નહીં. મતભેદોને કારણે અંગત સંબંધો તૂટી શકે છે. આજે તમે તમારા કામમાં પ્રગતિ જોઈ શકો એવી શક્યતા છે. સમયનો સારો ઉપયોગ કરવાનું શીખો. જો તમારી પાસે મફત સમય છે તો કંઈક રચનાત્મક કરવાનો પ્રયાસ કરો. સમય બગાડવો એ સારી વસ્તુ નથી. આડોશ-પાડોશમાંથી સાંભળેલી કોઈક બાબતને લઈને તમારા જીવનસાથી આજે તમારી સાથે લડી શકે છે. 10. મકર રાશિ, કેપ્રિકોર્ન. વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે. આ રાશિના અમુક લોકોને પોતાના સંતાનથી આર્થિક લાભ થવાની શક્યતા છે. આજે તમને પોતાના સંતાન પર ગર્વ અનુભવ થશે. બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે. તેમનો રસ જળવાઈ રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી તાણ ટાળો. યાદ રાખો, પ્રેમ જ પ્રેમને ખેંચે છે. આજે તમે કોઈકનું દિલ તૂટતા અટકાવશો. આજે તમે તમારા કામમાં પ્રગતિ જોઈ શકો એવી શક્યતા છે. આજે તમે કોઈ કારણ વગર કેટલાક લોકો સાથે ઝઘડી શકો છો. આમ કરવાથી તમારો મૂડ બગડશે, સાથે જ તે તમારો કિંમતી સમય પણ બગાડશે. તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે. 11. કુંભ રાશિ, એક્વેરિયસ. તમારી જાતને એવી પ્રવૃત્તિઓમાં મશગુલ રાખો જે તમને તમારું મગજ શાંત રાખવામાં મદદરૂપ થાય. જે લોકો શેરબજારમાં રોકાણ કરે છે તેમના પૈસા આજે ડૂબી શકે છે. સમય રહેતા સાવચેત થઈ જવું તમારા માટે સારું રહેશે. તમારી ઉડાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે. આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો. પ્રેમના આનંદની અનુભૂતિની શક્યતા છે. કામમાં ગતિશીલ અને પ્રગતિશીલ પરિવર્તન લાવવામાં સહકર્મચારીઓ તમને સહકાર આપશે. ઝડપી પગલું લેવા તમારે પણ તમારી જાતને તૈયાર કરવી પડશે. તમારા હાથ નીચેના લોકોને વધુ મહેનત કરવા પ્રેરિત કરવાનો પ્રયાસ સારા પરિણામો આપી શકે છે. તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણીવાર વિચારશો, પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહેશે. પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે. 12. મીન રાશિ, પાઇસેસ. શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. મનોરંજન અથવા કોસ્મેટિક સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. તમારો જિદ્દી સ્વભાવ તમારા માતા-પિતાની શાંતિને નુકસાન પહોંચાડી શકે છે. તમારે તેમની સલાહ પર ધ્યાન આપવાની જરૂર છે. બધાને આહત કરવા કરતાં કહ્યાગરા બનવું સારું. આજે તમારો પ્રેમી તમારી ભાવનાઓને તમારી સામે ખુલ્લો રાખી શકશે નહીં, જેના કારણે તમે પરેશાન થશો. તમે એવી કોઈક મોટા બાબતનો હિસ્સો બનશો જે તમને સરાહના તથા વળતર બંને મેળવી આપશે. તમે આજે તમારા મનપસંદ કાર્યો કરવાનું મન બનાવશો, પરંતુ કાર્યની વિપુલતાને કારણે તમે તે કરી શકશો નહીં. તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્ન જીવન માટે કેટલીક મોકળાશની આવશ્યકતા છે.